તાલુકાના છેવાડે રણ સરહદની નજીક આવેલા ગુનેરી ગામ પાસેના નિત્ય શિવ નિરંજન દેવ ગુફાના બ્રહ્મલીન મહંત ઉદયનંદગીરીજી બાપુની 10મી વાર્ષિક નિર્વાણ તિથિની હોમ હવનના ધાર્મિક કાર્યક્રમ તેમજ મહાપ્રસાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુનેરી ગામથી અંદાજે 1.5 કિલોમીટરના અંતરે સતત 12 વર્ષ સુધી ટાંકણા, ત્રિકમ, પાવડો જેવા ટાંચા સાધનો દ્વારા એકલે હાથે ડુંગર કોતરીને નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સાથે શિવલિંગનું નિર્માણ કરનાર ગુનેરી ગુફાના બ્રહ્મલીન મહંત ઉદયનંદગીરીજી ઉર્ફે નમો નારાયણ બાપુની 10મી વાર્ષિક નિર્વાણ તિથિ અંતર્ગત વહેલી સવારે ગણપતિ પૂજન, માતૃકા પૂજન, હોમ હવન સહિતની ધાર્મિક વિધિ યજ્ઞના આચાર્ય શાસ્ત્રી વિશાલ કૃષ્ણ ટી જોશીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરાવ્યા બાદ બપોરે સમૂહ મહાપ્રસાદનું આયોજન સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. એક દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહાજન, પુનરાજપીર દાદા, સંસ્કારધામ લફરીના હરિસંગ દાદા તેમજ ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ તેમજ ઉગમસિંહ ભાટી ધૂણો અમિયાના મહંત રાજનગીરી બાપુ સહિતના સંતો તેમજ ગુનેરી, ઉમરસર, ઘડુલી, સાન્યરા, મુધાન, દયાપર, વર્ધમાન નગર, પાંધરો સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થા ગુનેરી ગુફાના સેવક ગણ સમિતિના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ.